नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो उभस्सायाणं नमो वज्रायणं नमो लोये सब्ब साहुणं नमो लोये सब्ब साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सौदेशिं मंगलाणं च सर्वेषिं पठमं हवै मंगलम् पठमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है तैत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञने मंगलमय द्यो आशिषम् सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी द्यो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय
બોલો શું વાત કરીએ? આજ્ઞામાં વાંચી વાતું નથી એટલે કે ભાઈ રૂપવાની બતાવો. આજ્ઞામાં આજ્ઞામાં વાતું નથી. હા. કોઈ દાદા ભાઈ માગીએ છીએ કે મને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. બરાબર. હવે છે ને અહીંયા આપણે આજ્ઞા જે મળેલી છે ને તેના પર આપણે વિચારણા કરીએ. તમને કેવી રીતે ખબર પડી આજ્ઞામાં રહેતા નથી? તપાસ કરી છે ખબર પડશે ખરા તો આપણે એમને ભણતરામાં જ જાય છે. બરાબર છે. એટલે પહેલી વાત આ જ્ઞાન મળવાથી શું થયું એ આપણે થોડું સમજીએ. આપણને થાય કે આટલા વર્ષો પછી જ્ઞાન મળ્યા પછી શું થયું એ સમજવાનું છે. તો ના, આપણે સમજેલા છે પણ એની સમજણની ખાતરી કરી લેવાની છે. હું શુદ્ધાત્મા છું. તમારું નામ? કાલિદાસ. એ હું કાળીદાસભાઈ હતું એ તમને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું. હવે આ જ્ઞાન મળવાથી ભ્રાંતિના કર્મો ગયા. ભ્રાંતિના કર્મો ગયા એટલે કે ભ્રાંતિ ગઈ. આ મુખ્ય વસ્તુ છે, ભ્રાંતિ ગઈ. અને ભ્રાંતિ જેવાથી નવા કર્મો બંધાતા નથી. એક એક વાત આપણે પાકી કરીને આગળ વધવાનું છે. ભ્રાંતિ ગઈ માટે નવા કર્મો બંધાતા નથી. હવે શું કરવાનું? હવે શું કરવાનું તો કે આ જે કાળીદાસભાઈનો રહી ગયેલો વ્યવહાર છે જે વ્યવહારનો કોઈ રીતે આપણે ઉકેલ લાયા જ નથી. ઉકેલ લાવવાનો એટલે આજે બહારના લોકો ક્રમ માર્ગમાં તપ ત્યાગ કરીને એનો ઉકેલ લાવે તેનો તો આપણે ઉકેલ લાયા નથી. એટલે કાળીદાસભાઈનો આખો શું કહેવાય અજ્ઞાનવાળો, અજ્ઞાનથી પરિણમેલો આ વ્યવહાર અકબંધ ના રહ્યો. એને તો આપણે કોઈ દિવસ કશું કર્યું જ નથી. તો હવે દાદાએ શું કીધું? ક્રમમાં અહંકારે કરીને કાઢે. અહંકારે કરીને કાઢે. હવે અહંકાર રહ્યો નહીં કાઢવા માટે, તો હવે શું કરવાનું? ખ્યાલ આવ્યો? એટલે આપણને જ્ઞાન આપીને દાદાએ પરમાત્મા પદ આપી દીધું. એમાં કોઈ શંકા નથી. એટલે આપણે કહીએ છીએ પહેલું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હા હા બરોબર. હા હા ચોક્કસ. હા અહીંયા એટલે ત્યાં તો અહંકારે કરીને કાઢે છે અને વ્યવહારના પગથિયા ચડે છે. આપણે આ પરમાત્મા પદ પ્રાપ્ત થવાથી અહંકાર નીકળી ગયો. કયો અહંકાર? કરતાપણાનો અહંકાર નીકળી ગયો. અને ક્રમ માર્ગમાં કરતાપણાના અહંકારથી ત્યાગ કરવાનો હતો. એટલે કે વ્યવહાર ખાલી કરવાનો હતો. આ તો સમજાય ને? એ ખ્યાલ શું કહેવાય ખાલી કરવાનો હતો. હવે એ અહંકાર રહ્યો નહીં અને જ્ઞાન મળી ગયું. એ પણ વાત સાચી. અહંકાર રહ્યો નહીં એ પણ વાત સાચી.
અને વ્યવહાર ઊભો રહ્યો એ પણ વાત સાચી. એ વ્યવહાર વ્યવસ્થિતને તાબે છે, કુદરતના હાથમાં છે, કુદરતના સંચાલનમાં છે, એ પણ આપણને ખબર પડી. અને આપણને પરમાત્મા પદ પણ આપ્યું. હવે આ બાજુ પરમાત્મા પદ છે એ કાળીદાસભાઈનો વ્યવહાર હજી સરખો નથી. સરખો નથી એટલે શું? સહજ નથી, નોર્મલ નથી, ભૂલવાળો છે. ભૂલવાળો છે એટલે કેવી રીતે ભૂલ થાય? તો કે જ્યાં 9 કલમોની ભાવના કરાવીને 9 કલમોમાંથી એકુએ કલમમાં કાળીદાસભાઈ નથી. બરાબર ને? પછી એમ કીધું છે કે મન વચન કાયાથી કોઈને ચિંતિત માત્ર દુઃખ ના હો. મન વચન કાયાથી કાળીદાસભાઈથી બધાને દુઃખ થઈ જ જાય છે. બરાબર? એટલે હવે અહીંયા દાદાએ શું કીધું? તમને પરમાત્મા પદ આપી દીધું છે એટલે કે રિયલ સત્તા તમને આપી દીધી છે, શુદ્ધાત્માની સત્તા આપી દીધી છે. પણ આજે તમે શુદ્ધાત્માની સત્તાના હકદાર થતા નથી. કેમ? તો એ વ્યવહાર તો બાકી છે. કાળીદાસભાઈનો વ્યવહાર બાકી છે. એટલા માટે એમ કહે કે તમારી સ્થિતિ પરમાત્મા પદ આપ્યા છતાં અંતરાત્મા દશાની છે, અંતર્મુખ થયેલા છે. એમાં પણ કોઈ શંકા નથી. અંતર્મુખ થયા. પણ અંતર્મુખ થયા એટલે શું થયું? હું જે કાળીદાસભાઈ છું કરીને હતા તે હવે અંતર્મુખ થયા. એટલે કાળીદાસભાઈનો વિભાજન થઈ ગયું એમ કે તો ચાલે. એક કાળીદાસભાઈ જે બહાર છે તે વ્યવસ્થિત રીતે આપે છે. જે મૂળ શુદ્ધાત્મા છે, તત્વ સ્વરૂપ, એ તો છે જ, પણ એ આપણને હવે દ્રષ્ટિમાં સમજાઈ ગયું કે એ અલગ છે. આ તો ખ્યાલ આવે ને? તત્વ સ્વરૂપ શુદ્ધાત્મા અલગ જ છે. અને પોતાની હુંની સ્થિતિ એને એમ કહેવાય કે અંદરવાળા કાળીદાસભાઈ જે જાગી ગયા છે, હું માન્યતાવાળો ભાગ, જે પહેલાં હું કહેતો હતો કે હું કાળીદાસભાઈ છું, તે એ કાળીદાસભાઈ અંદરથી અંતરાત્મા દશાએ જાગૃત થયા છે. હવે જાગૃત રહીને શું કરે છે ત્યાં આપણે સમજી લઈએ. એ અંદર જાગૃત રહીને 2 દ્રષ્ટિથી એમને રહેવાનું છે. સમજાયું? આ બહારના કાળીદાસભાઈ વ્યવસ્થિતને તાબે, એટલે બહાર જે દેખાય, મનમાં જે સમજાય, વાણીમાં જે આવે, બુદ્ધિમાં જે આવે, ચિત્તમાં જે આવે, બધી ચીજ જ્યાં જ્યાં ભટકે, અને જ્યાં જ્યાં અહંકાર થાય છે. કયો અહંકાર? તો કે જે ભોગવટાનો અહંકાર. ટટ્ટાર બેસો. ભોગવટાનો અહંકાર રહ્યો. પેલો કરતાપણાનો અહંકાર ગયો. જ્ઞાન મળવાથી કરતાપણાનો અહંકાર ગયો, એટલે કરવાપણું રહ્યું નથી. બરાબર ને? આ તો સમજાય. પણ અહંકાર રહ્યો. કયો રહ્યો? તો કે ભોગવટાનો અહંકાર રહ્યો. ત્રીજી આંખ ખુલી ગઈ. હું શુદ્ધાત્માથી પ્રાપ્ત થયું, ત્રીજી આંખ ખુલી ગઈ. હવે ત્રીજી આંખ ખુલી ગઈ. એ ત્રીજી આંખથી હવે ત્રીજી આંખ એટલે શુદ્ધાત્માની આંખ થઈ, એટલે પ્રજ્ઞાશક્તિની આંખ થઈ. પ્રજ્ઞાશક્તિની આંખ થઈ. એ શુદ્ધાત્માનો પ્રકાશ એક હું છે ને તે બહાર કાળીદાસભાઈ જોડે રહી. વ્યવહાર દ્રષ્ટિથી કાળીદાસભાઈ જોડે રહી. ને
પ્રજ્ઞાશક્તિથી નિશ્ચય દ્રષ્ટિથી નહીં. એટલે નિશ્ચય દ્રષ્ટિથી પ્રજ્ઞાશક્તિના ઉપયોગથી આ કાળીદાસભાઈ શું કરે છે એ જુએ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? નિશ્ચય દ્રષ્ટિ એ પ્રકાશ સ્વરૂપ છે, પ્રજ્ઞાશક્તિ. આ કાળીદાસભાઈ શું કરે એટલે વ્યવસ્થિત શક્તિ એમની પાસે શું કરાવે એ જુએ. આ તો ખ્યાલ આવે ને? હવે એ અંદરનો હું, અંતરાત્મા દર્શનનો બીજો ભાગ એનો બે દ્રષ્ટિથી રહેવાનો. એક દ્રષ્ટિથી એ શુદ્ધાત્માના પ્રકાશનો ઉપયોગ કરીને આ કાળીદાસભાઈ શું કરે છે એને જુએ. હવે બીજી દ્રષ્ટિ એ વ્યવહાર દ્રષ્ટિથી છે. એટલે હવે એ જે નિશ્ચય દ્રષ્ટિથી કાળીદાસભાઈની ખામી જુએ, હવે એ તો વ્યવસ્થિતને તાબે છે. અહીંયા પોતાનો હસ્તક્ષેપ છે વ્યવહાર દ્રષ્ટિથી. વ્યવહાર દ્રષ્ટિથી હસ્તક્ષેપ છે. એ વ્યવહાર દ્રષ્ટિથી રહેવામાં અમુક વસ્તુ સમજાય એવી છે. સારા સમયમાં એમાં કશું કરવાનું હતું નહીં. લોકો સમજી જતા હતા વ્યવહાર દ્રષ્ટિથી રહેવું એટલે શું. જય સચ્ચિદાનંદ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી એ રહે. વ્યવહાર દ્રષ્ટિથી શું કરે? વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞા છે અને વ્યવહાર છે કાળીદાસભાઈનો. મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર. સમજાય છે ને? એ વ્યવહાર વ્યવસ્થિતને તાબે છે. અને આગળનું અવસ્થિત, અજ્ઞાનતામાં વીટેલું અવસ્થિત, જેનાથી આજે કાળીદાસભાઈ ચાલે છે, તે બધું ભૂલવાળું છે. હવે એ તમને ભૂલ આ નિશ્ચય દ્રષ્ટિથી દેખાય, સમજાય. ખ્યાલ આવ્યો? અને વ્યવહાર દ્રષ્ટિથી તમે કાળીદાસભાઈની ભૂલોને સુધારો છો. એ વસ્તુ એક કાળીદાસભાઈમાં ભૂલો એવી છે કે જેનાથી બીજાને દુઃખ થાય છે. બીજાને દુઃખ થાય છે. થાય છે? થાય છે. વાણીથી થાય છે, આપણા વ્યવહારથી થાય છે, આચરણથી થાય છે, મનથી થાય છે. બરાબર? અને એને આ વ્યવહાર દ્રષ્ટિથી પોતે સરખું કરે, એટલે એના પ્રતિક્રમણ કરે છે. આજે કોઈને દુઃખ થાય છે ને એના પ્રતિક્રમણ કરે. અને એ સંભાવી નિકાલમાં એ ભાગ આવ્યો. એટલે પહેલી આજ્ઞા છે ને એનો વિસ્તાર કર્યો. એક વ્યવહાર ઓળખાયો કે આ વ્યવહાર વ્યવસ્થિતને તાબે છે. એટલે ઉકળતો વ્યવહાર, ખાલી થતો વ્યવહાર કાળીદાસભાઈનો એને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે આગળના કારણો પ્રમાણે. હવે આજની દ્રષ્ટિથી, રિયલ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી તમે કાળીદાસભાઈના આ વ્યવસ્થિતના હિસાબમાં ખાલી થતા વ્યવહારને જુઓ છો, વ્યવહારને, અને વ્યવહાર દ્રષ્ટિથી એને રિપેર કરો છો. એટલે એક ભાગ એમનો પ્રતિક્રમણનો આવ્યો, આ બીજો ભાગ સંભાવ્ય નિકાલનો આવ્યો. સંભાવ્ય નિકાલનો એટલે શું? એ બધો વ્યવહાર છે ને રાગદ્વેષવાળો છે. અજ્ઞાનમાં વીતાયેલો કાળીદાસભાઈનો વ્યવહાર બધો રાગદ્વેષવાળો છે. એટલે હવે એ તો રાગદ્વેષ પ્રમાણે જ ખાલી થવાનું. ત્યાં આપણે જાગૃતિથી, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને, ઓળખીને ત્યાં નક્કી કરીએ છીએ વ્યવહાર દ્રષ્ટિથી. વ્યવહાર દ્રષ્ટિનો આ ભાગ આવે છે અહીંયા. એક તો એમાં વ્યવહારની ઓળખાણ કરાવી તે વ્યવસ્થિત જનતા આપે છે, ત્રીજી આજ્ઞા. અને ચોથી આજ્ઞા એ વ્યવહારનો ઉકેલ કેવી રીતે લાવવો, રાગદ્વેષવાળા ઉકલતા વ્યવહારનો કેવી રીતે ઉકેલ લાવવો તેના માટે કીધું મારે સમય નિકાલ કરવો છે. ખ્યાલ આવ્યો? એટલે એક બાજુ વ્યવસ્થિતના ધક્કાથી, વ્યવસ્થિતના સંચાલનથી આ કાળીદાસભાઈના રાગદ્વેષવાળો હિસાબ બધો નીકળે, દેખાય. એ તમે નિશ્ચય દ્રષ્ટિથી જોઈ લો કે કાળીદાસભાઈએ આવું કર્યું
અને ત્યાં તમે નિશ્ચય કરો દાદા મારે સંભાવે નિકાલ કરવો છે, એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા છે. ખ્યાલ આવ્યો? વ્યવહાર દ્રષ્ટિને શું કહેવાય ખુલ્લી કરી કે વ્યવહાર દ્રષ્ટિમાં શું આવે, તો પહેલું તો આ વ્યવહાર આવે. વ્યવહારની ઓળખાણ કરવાની કે વ્યવહાર એટલે કાળીદાસભાઈનો વ્યવહાર વ્યવસ્થિત રીતે આપે છે. હવે એ વ્યવહાર બધો રાગદ્વેષવાળો હોવાના કારણે એનો તમે નક્કી કરો છો કે મારે સંભાવે નિકાલ કરવો છે. વ્યવહાર દ્રષ્ટિથી છે, એ વ્યવહાર દ્રષ્ટિમાં આવે છે. એટલે વ્યવહાર દ્રષ્ટિને શું કહેવાય વધારે ખુલ્લી કરી. નહીં તો વ્યવહાર દ્રષ્ટિમાં જવાબ છે પણ એ આપણને સમજણ પડતી નથી. એટલે એ સમજણ પડે એ માટે આપણને વ્યવહાર દ્રષ્ટિનો વિસ્તાર કરી આપ્યો એમ કહેવાય. નિશ્ચય દ્રષ્ટિ એક અને અનન્ય છે, એમાં કંઈ કરવાનું નથી. આ તો ખ્યાલ આવે ને, નિશ્ચય દ્રષ્ટિમાં કંઈ કરવાનું નથી. પણ આ વ્યવહાર દ્રષ્ટિ વ્યવહાર બધો ગૂંચાયેલો છે, સહજ નથી, રાગદ્વેષવાળો છે. રાગદ્વેષવાળો તો આગળના કરતા ભાવથી, અહંકારથી, અજ્ઞાનતાથી વીટાયેલો આ પરિણામ છે. એટલે અહીંયા વ્યવહાર દ્રષ્ટિમાં બીજું એના વિસ્તારમાં શું આવે તો કે મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે રાગદ્વેષવાળા પરિણામમાં મારે સંભાવે નિકાલ કરવો છે એવું તમે નક્કી કરો છો અંતરાત્મા દશાએ. ખબર પડી? અંતરાત્મા દશાએ નક્કી કરો છો. હવે આજે આ અંદરથી આપણે નક્કી કરીએ છીએ ને એ બધું બહાર રૂપકમાં આવતું નથી. ખબર પડી? કેમ નથી આવતું? આજે મન વાણી કાયાની એકતા નથી. સમજાયું? મન વાણી કાયાની એકતા ના હોવાના કારણે કરેલો નિશ્ચય ફળીભૂત થતો નથી. આપણે એમ કહીએ 10% એનું પરિણામ આવે છે સમજવા માટે, બરાબર? હવે એની સામે આપણને હું શુદ્ધાત્મા જ છું એની પ્રતીતિ છે. હવે હું શુદ્ધાત્મા છું એની પ્રતીતિના કારણે 2% વ્યવહાર એમ જ ખાલી થઈ જાય છે. એટલે એનો ઉકેલ આવી જાય છે. અને આ નિશ્ચય કર્યો કે મારે સંભાવે નિકાલ કરવો છે, એના બીજા 10% ઉમેરાય. સમજાયું? એટલે દરેક સંજોગોમાં એમ કે ને 12% એટલે માપથી આપણને કીધું કે 100%માંથી આટલા અમુક ટકા ખાલી થાય છે. પૂરું ખાલી નથી થતું. આજે એ આપણને ખબર પડે છે. સંભાવે નિકાલ કરવો છે, સંભાવે નિકાલ થયો નહીં, બરાબર? એટલે એમ નથી કે તમારે સંભાવનો નિકાલ નથી કરવો. સંભાવે નિકાલ તો કરવો જ છે, પણ સંભાવે નિકાલ થતો નથી. આ સમજાયું? કેમ નથી થતો? તો કે નક્કી કર્યું પણ સંભાવે નિકાલ આ મન વાણી કાયાની એકતા ના હોવાના કારણે સંભાવે નિકાલ થતો નથી. એ તમને ખબર પડે શુદ્ધાત્મા દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ કે સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું પણ સંભાવે નિકાલ થયો નહીં. એટલે પછી તમે શું કરો? પાછું વ્યવહાર દ્રષ્ટિથી પ્રતિક્રમણ કરો. ખબર પડી? અને નક્કી કરો કે નહીં મારે તો સંભાવે નિકાલ કરવો છે. હવે આનાથી શું થાય છે કે આજનું આ માળખું છે ને મન વાણી કાયાનું, તે સંભાવે નિકાલ કરવા માટે સમર્થ નથી. પણ અંદર જે તમે પ્રતિક્રમણ કર્યા અને નિશ્ચય કર્યો કે મારે તો સંભાવે નિકાલ કરવો છે, દાદા મને શક્તિ આપો, તે અંદરનું માળખું તૈયાર થાય નવું. હવે એટલો આજ્ઞાના પાલન પૂરતો કરતા ભાવ છે. એટલું જ કર્મ બંધાય છે. પણ એ કર્મ શાના માટે બંધાય છે? સંભાવે નિકાલ કરવા માટે બંધાય છે. એટલે મન વચન કાયા એવા બંધાય છે આજે કે જે આપણને ભવિષ્યમાં જે શરીર મળશે તે પહેલી વાત તો એ મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું થશે, વહેલું મોડું. અને એ શરીરમાં સંભાવે નિકાલ થશે. એમાં દાદાએ એમ કીધું કે આ ભાવમાં આ જ્ઞાન મળ્યું છે, આ ભાવમાં જો તમારું 70% પૂરું થાય ને
કામ પૂરું થાય તો તમને મહાવિદ્ય ક્ષેત્રની ટિકિટ મળે. આપણે એમ કહીએ કે ના પૂરું થયું, 30% થયું, આપણે સમજણ માપ કે અનુમાનથી 30% થયું. હવે જો 30% થયું હોય, 30% થયું હોય તો 70%ની તો લિમિટ આપણે પૂરી નથી કરીને, પાસિંગ માર્ક્સ મળ્યા નથી, પાછો અહીંયા જન્મ થાય. પણ હવે એ જન્મ કેવો થાય? ગમે ત્યાં ના થાય, પણ મહાત્માના ઘરે એને એવી રીતે જ થાય કે એને આગળનું માર્ગદર્શન મળે. આ જ જ્ઞાનના સંબંધમાં આગળનું માર્ગદર્શન મળે એટલે બીજા ટકા એ કમાય. સમજો આ બીજા ભાવમાં, આ પહેલો ભાવ કહેવાય જ્ઞાન મળ્યું તે, બીજા ભાવમાં તમારા 55-60% થયા તો બાકીનું 10% રહ્યું ને, 10 થી 15%. એટલે ત્રીજા ભાવમાં તમે સમજો એ 10-15% જીત કરી લીધા, એ 70%ની માર્જિન એમાં આવી ગઈ, 70%ની માર્જિન આવી ગઈ તો પછી ત્યાંથી સીધામાં આવી જાય ક્ષેત્રમાં. ખબર પડી? આ ગપ્પો નથી, આ દાદા ગણિત બતાડેલું છે. એટલે કીધું 2-3-4 ભાવમાં તમારો ઉકેલ આવી જશે. ખબર પડી? એટલે કરતા ભાવ આજ્ઞા પૂરતો જ છે. પ્રકૃતિના ભાગમાં જે વ્યવસ્થિત જે તાબે છે ત્યાં તો આપણો કરતા ભાવ છે નહીં, પણ જે ભૂલ આપણને આ કાળીદાસ ભાઈમાં ખબર પડે, નિશ્ચય દ્રષ્ટિથી દેખાય, ઓળખાય, તો તેનું આવી રીતે તમે પ્રતિક્રમણ કરો અને સંભાવ્ય નિકાલ કરવાનું નક્કી કરો, તેનું એ ચોખ્ખું થતું જાય. હવે નિશ્ચયમાં કંઈ કરવાનું રહ્યું નથી, નિશ્ચયમાં કંઈ કરવાનું નથી. કેમ? કારણ કે નિશ્ચય 100% પ્રાપ્ત થયેલો છે, પણ નિશ્ચય 100% પરિણામ પામેલો નથી. કેમ નથી પરિણામ પામેલો? વ્યવહારની કચાશ છે માટે. વ્યવહારની કચાશ છે માટે. એટલે વ્યવહાર અધૂરો રહેલો છે ને, એટલે વ્યવહારનો ઉકેલ લાવવો પડે. આ તમને એક દાખલો આપો, આ કેવી વાત છે. આ કોણ છે? હા, તમારા બેબી છે. પેલા નાની ઉંમરમાં લગ્ન નહોતા કરતા. મારા કાકી છે ને 7 વર્ષના હતા ત્યારે એમનું લગ્ન થયેલું. 7 વર્ષ, પણ 7 વર્ષે સાસરે નહોતા ગયા. લગ્ન કરીને સાસરે નહોતા મોકલ્યા. એ કે 12, 15, 17 વર્ષના, 18 વર્ષના થયા ને ત્યારે સાસરે મોકલેલા. તો હવે જો એમનું લગ્ન તો થઈ ગયું ને, હવે એમાં કોઈ શંકા નથી, પણ સાસરે ગયા નથી. એટલે વચગાળાની અવસ્થા છે. લગ્ન થઈ ગયું છે અને ઘરે રહી છે. ખબર પડી? હવે એ વ્યવહાર એ કહે ને કે જવાબદારીને લાયક થાય તો પછી એને ત્યાં મોકલે. સમજાયું? એવી રીતે આપણી વચગાળાની અવસ્થા છે. ભગવાન જોડે લગ્ન કરાવી આપ્યું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, વ્યવહાર ઉકેલવાનો બાકી છે. એટલે વ્યવહાર સરખો થાય તો પછી એમ કહેતા મહાવિદ્ય ક્ષેત્રમાં જવાય. સમજાયું? એ કામ આ આજ્ઞા કરે છે. અને એ આજ્ઞામાં જે ભૂલ થાય છે ને, કે આપણું નિશ્ચય દ્રષ્ટિ તો રાત દિવસ 24 કલાક કામ કરે જ છે. જેમ સૂર્યનારાયણ છે ને, તે પ્રકાશ આપે જ છે, પણ એ સૂર્યનારાયણનો પ્રકાશ સૂર્યાસ્ત થાય ત્યારે જતો રહે. બરાબર? આત્મા રૂપી સૂર્યનો પ્રકાશ, કારણ કે આત્મા ક્યારે અસ્ત થતો જ નથી. એ 24 કલાક આપણી જોડે છે, એટલે 24 કલાક એ પ્રકાશિત કર્યા કરે છે. જણાવ્યું? એટલે હવે આપણે એના પ્રકાશને આપણે ઊંઘી જઈએ તો પ્રકાશ શું કરે? એટલે કે આપણે એ પ્રકાશનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે આજના વ્યવહારની કચાશ છે. સમજાયું? આજના વ્યવહારની કચાશ છે. હવે આપણે એમ કલ્પના કરીએ કે આ વ્યવહાર ચોખ્ખો કરી નાખ્યો. ઊંઘ એ દર્શન આવરણ છે. શુદ્ધાત્માની દર્શન શક્તિનું આવરણ છે, એટલે ઊંઘી જવાય. દર્શન શક્તિ તો છે, પણ એ વાદળામાં આવડાયેલી છે, એ વાદળાના લીધે ઊંઘી જાય શરીર. ખબર પડી?
એટલે એટલું કામ આપણું ઊભું રહે. પણ એ 24 કલાક ચાલુ છે એટલે પ્રજ્ઞાશક્તિ અંદર જાગ્રત જ છે. પણ પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ ચાલુ છે અને આપણે હોઈ ગયા છે તો પછી એટલે એનો ઉપયોગ થતો નથી, પણ એ કામ કરે. એટલે આપણું કામ શું થાય છે, આ ઉકલતા કાળીદાસભાઈના વ્યવહારને નિશ્ચય દ્રષ્ટિ જુએ છે, એમાં જે ભૂલ ખબર પડે છે તે વ્યવહાર દ્રષ્ટિથી ચોખ્ખી કરે છે. અને આ વ્યવહાર દ્રષ્ટિનો 70% આંકડો પાસ થયો તો એનાથી જે પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે આજ્ઞા પાલનથી, એ તમને મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. એ વ્યવહાર એટલે એમનો જન્મ મહાવિદ્ય ક્ષેત્રમાં થશે. જ્યાં સુધી 70%નો આંકડો પૂરો થતો નથી ત્યાં સુધી અહીંયા 1, 2, 3 અવતારમાં પૂરો થઈ જશે. હવે ખ્યાલ આવ્યો? એટલે આપણે નથી પડાતી એ ખબર કેમ પડે છે? કારણ કે અંદર પ્રજ્ઞાશક્તિ પ્રકાશ પાડે જ છે. કાળીદાસભાઈનું આ હજી ઠેકાણું પડતું નથી. હવે તમે કાળીદાસભાઈ નથી, કાળીદાસભાઈ તો વ્યવસ્થિત નતા, તમારા પડોશી છે એમ કરી નહીં કીધું? કાળીદાસભાઈ તમારા પડોશી છે. હવે તમારા પડોશીને તમારે ભગવાન બનાવવાના છે, એટલે કે ભગવાન જેવા ભગવત ગુણો પ્રગટ કરવાના છે. પણ હમણાં બધા ભગવત ગુણો પ્રગટ નથી એટલે શું કે હજી એમાં બધી કચાશ પડેલી છે. તો એ કચાશ આપણે કહો કે એમને કહો કે કાઢી આલો ને, મારી વાલી દીકરી તું મને કાઢી આલ. આમાં કોઈનો હસ્તક્ષેપ થઈ શકતો નથી. દરેક જણે પોતાનું સંભાળવાનું હોય. ઘરના વ્યવહારમાં આપણે એકબીજાનું જમવાનું બનાવે, પેલા કે તમે બહારનું કામ કરો, હું ઘરનું કામ કરું, એવું વિભાજન થઈ શકે છે. અહીંયા એવું થતું નથી. એટલા માટે આ જ્ઞાન મળવાથી તમને સ્વતંત્ર બનાવ્યા. હવે તમે છો એટલે હું શુદ્ધાત્મા છું, જેની આજે દશા અંતરાત્મા દશા છે. પરમાત્મા દશા પ્રાપ્ત છે પણ કામ કરતી દશા અંતરાત્મા દશા છે. હવે ખબર પડી? પ્રાપ્ત થયેલું છે વિજ્ઞાન સ્વરૂપ, પરમાત્મા પદ પ્રાપ્ત થયેલું છે, પણ પરમાત્મા પદ આજે કાર્યરૂપ નથી, કારણ કે વ્યવહાર કાચો છે. એટલે આજ્ઞાએ કરીને આપણે એ વ્યવહાર અંતરાત્મા દશાએ કરીને આપણે એ વ્યવહાર ચોખ્ખો કરતા જઈએ છીએ આજ્ઞા પાલનથી, અને આજ્ઞા પાલનમાં વ્યવહાર દ્રષ્ટિથી. એટલે વ્યવહાર દ્રષ્ટિ મહત્વની છે. આજે વ્યવહાર દ્રષ્ટિમાં શું આવે? એક તો વ્યવહાર દ્રષ્ટિ પોતે એનો વિસ્તાર કરી આપ્યો છે. એક કે વ્યવહાર જે છે કાળીદાસભાઈનો નામધારીનો વ્યવહાર એ વ્યવસ્થિત આપે છે. બીજું એ વ્યવહારનો સંભાવ્ય નિકાલ કરવો છે. સંભાવ્ય નિકાલ વ્યવહારનો કરવાનો છે. નિશ્ચયમાં તો કંઈ બગાડ છે જ નહીં. નિશ્ચયમાં કોઈ બગાડ નથી. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહારનો સંભાવ્ય નિકાલ કરો, કારણ કે વ્યવહાર હજી બધો રાગદ્વેષવાળો છે. એને આપણે એમ કહીએ કે આ કાળીદાસભાઈનો વ્યવહાર છે ને રાગદ્વેષવાળો, એટલે આમ કોઈને ખબર પડે કે આ કાળીદાસભાઈને ગમ્યું, એમ કે આ કાળીદાસભાઈને નથી ગમ્યું, એવું વ્યવહાર, એમની વાણી, એમનો આચરણ એવું થાય. આમ ગમ્યું હોય ને તો સરસ રહે, ના ગમ્યું હોય ને કંઈક એવું થઈ જાય. કોઈને ખબર પડે કે આ કાળીદાસભાઈને નહીં ગમ્યું. ખબર પડી? એટલે આ કાળીદાસભાઈનો વ્યવહાર આજે કાચો છે, કારણ કે હજી અંદર ભરાઈ પડેલો આગળનો રાગદ્વેષવાળો અજ્ઞાનનો માલ, જે આજે અજ્ઞાન નથી રહેલું. ભ્રાંતિના કર્મો ગયા એટલે અજ્ઞાન નથી, પણ એ અજ્ઞાનનું પરિણામ રહેલું છે. અને એ પરિણામને કાઢે કોણ? વ્યવસ્થિત તો જેવું ભરાયેલું છે એ પ્રમાણે ખાલી કરે છે. એટલે એને સરખું કરવા માટે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપી છે, અને વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાનો વિસ્તાર 3, 4 ને 5 છે. સમજાયું? ત્રીજી આજ્ઞા એ વ્યવહારનો જવાબ આપે છે કે કેમ છે એવો વ્યવહાર, એ વ્યવસ્થિત છે. બીજું કે સમય નિકાલ કરવો છે. અને ચોથી એટલે પાંચમી આજ્ઞા 2, 3, 4 ને 5 વ્યવસ્થિત શક્તિ કરતા છે. પછી
સમય નિકાલ કરવો છે અને શુદ્ધાત્માના ખાતામાં જમા કરવું. એટલે વ્યવહાર બધો આત્માનું પ્રતિપાદન કરે એવો વ્યવહાર, આત્માનું પ્રમાણ આપે એવો વ્યવહાર. એ માટે આ બધી જે દવાઓ આપી છે ને દાદાએ, ત્રિમંત્ર, નમસ્કાર, વિધિ, 9 કલમો, આપતવાણી, પછી આ કેટલા સામાયિક કરે છે, પ્રતિક્રમણ કરે છે, પછી કીર્તન ભક્તિમાં જાય છે, ખ્યાલ આવ્યો? એ બધું શુદ્ધાત્માના ખાતામાં જમા કરે. એટલે આપણો વ્યવહાર જે વ્યવહારાત્મક છે તે પરમાર્થિક થાય, પરમ અર્થને પ્રાપ્ત કરાવે. એટલે મોક્ષ પ્રમાણે ચરમ શરીર પ્રાપ્ત કરાવે એવો આપણો વ્યવહાર થતો જાય છે આજ્ઞાથી. અને તે પણ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા, જેનું વિસ્તાર 3, 4 ને 5મી આજ્ઞાથી કરેલું છે. એવી મજાની વાત છે ને. હવે આમાં મેં શું કર્યું, તમે શું કર્યું? દાદાએ પોતે કીધું કે આ તો વિતરાગ ભગવાનની વાતો છે, વિતરાગ ભગવાનની સમજણ છે કે જે મને પ્રાપ્ત થયેલી આગળના ભાવમાં કશે, કે આજે પરિપક્વ તેને ખુલ્લી થઈ અને મેં તમારી પાસે ખુલ્લી કરી. તો મારું શું? કાંઈ નહીં. આ મારું જ્ઞાન નથી, આ મારું જ્ઞાન નથી. પણ જે વિતરાગ ભગવાન તો આજ્ઞા થકી, સમજણ થકી મુક્ત થયા, એ ચાવી આપણને આપી દીધી. અને તેથી ઘરમાં રહીને જવાબદારીઓ નિભાવતા આપણને રાગદ્વેષ થતા નથી અને આગળના રાગદ્વેષનો ઉકેલ લાવ્યા કરીએ છીએ. એટલે બીજું બધું આ બધું થાય એની બહુ મનમાં એ રાખવાની નહીં. આ ખાલી થતા વ્યવહારમાં ઉકળાટ છે. તો હું શું કરું ને તમે શું કરો, કે કોઈ શું કરે, ઘર પડી, એ વાતને બહુ મન પર લેવાની નથી. ખ્યાલ આવ્યો? આપણે શું કહીએ, કોઠી મસાલો પડેલો છે બધો, વિસ્ફોટક મસાલો, એ ફૂટવાનો કે નહીં ક્યારે ને ક્યારે? હવે મારે ફોડવો નથી, પણ વિસ્ફોટક મસાલો છે તો ફૂટે કે નહીં? એ ફૂટે તેને જોઈ લેવાનો. અને જેનો વિસ્ફોટક મસાલો ફૂટશે તો બેઠા બેઠા પ્રતિક્રમણ કરશે. ખ્યાલ આવ્યો? એવો વિસ્ફોટક મસાલો મારો હોય તો મારે પ્રતિક્રમણ કરવાનું, અને તમારો હોય તો તમારે કરવાનું. ખબર પડી? એટલે આ નામધારીનો વ્યવહાર આપણે સરખો કરવા માટે આ વચગાળાની ભૂમિકા આપણને પુરુષાર્થની આપી છે કે જે પુરુષાર્થમાં આપણે જોઈએ ઉકલતા વ્યવહારને, બીજું એ ઉકલતા વ્યવહારને સરખો કરીએ. અને એ વ્યવહાર જેમ જેમ સરખો કરતા જઈએ ને તેમ તેમ આપણી અંતરાત્મા દશા પરમાત્મા તરફ જતી જાય. હવે એમ વિચાર કરો કે તમે આખો વ્યવહાર સરખો થઈ ગયો, બિલકુલ કાળીદાસ ભાઈ ભગવાન જેવા જ થઈ ગયા, કશે ઉકળાટ કરીને. કારણ કે આ બધા સંજોગો કેમ આવે છે ઉકળાટવાળા? અંદર માલ પડેલો છે ને, કારણ અંદર નૈમિતિક કારણ છે એટલે તમને નિમિત્ત બનાવે છે. નૈમિતિક કારણોથી તમને એવા નિમિત્તો પણ ભેગા થાય. સમજાયું? હવે અંદર કારણ નહીં હોય તો નિમિત્ત ભેગું ના થાય. હવે જેમને જેવું અંદર કારણ હોય તેમને એવું નિમિત્ત ભેગું થાય અને ધડાકો થાય. પણ એ ધડાકો થાય ને, એ ધડાકો કરતા નથી. સમજાયું? એ ધડાકો કરતા નથી, એ સંજોગો કરાવે છે. એટલે ત્યાં પોતે શું જાગ્રત રહીને એના પ્રતિક્રમણ કરી નાખે. કારણ કે આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે, કોઈ જાતનો વ્યવહારને ઉકેલ લાવ્યા વગર. એટલે તો હું બૂમો પાડું, કાળીદાસભાઈ તમે શું કરો છો, આવું તમારે નહીં કરવું જોઈએ. એ બધી વાત બરાબર છે, તમે સમજી જાઓ કે સારું હું તો કરતો નથી, મારે કરવું નથી. પણ એ તમે બોલો નહીં કે ભાઈ હું કરતો નથી, આ તો મારો ડિસ્ચાર્જ છે એમ કરીને. કારણ કે એવું કે મારો વ્યવહાર નથી ને મારો ડિસ્ચાર્જ કરીને કહે ને તો એ માલની અંદર ટેકો મળી જાય. આપણે એવો ટેકો આપવો નથી. એટલે તમે ભૂલ થઈ ગઈ, માફ કરજો. તમે ભૂલ થઈ ગઈને માફ કરજો કરીને કે હવે મારે શું કહેવાનું રહ્યું? મતલબ શું થયો
તમારાથી જે પણ ભૂલ થઈ ને એનો પક્ષ તમે ખેંચ્યો નથી કે એ મારી ભૂલ જ કહેવાય ભાઈ. સમજાય? એટલે આ ભૂમિકામાંથી આપણે બધાય પસાર થઈ રહ્યા. તો આ કચરા દાદા જેવા ભૂલ વગરના હોય તો પછી બૂમો પાડે, આ તમારું કંઈ ઠેકાણું નથી, ભૂઈ રહો છો, હું આખી રાત જાગું છું, કે હું આખી રાત પુરુષાર્થ કરું છું. તો એની વાત ખોટી ક્યાં છે? એ વાત સાચી જ છે ને. સમજાયું? એટલે આટલું છે. પણ આપણે એમને જાગતા જોઈએ ને એટલે આપણને પણ થાય હું હોવામાં માલ છે એમ કે આખી રાત આટલા જન્મોથી સૂતા જ આવ્યા છે ને, એટલે આપણને પણ પ્રેરણા થાય કે હા હમણાં જેવું કરવા જેવું છે, સુવા જેવું નથી. સુઈને તો આ હાલત થઈ જાય, કેટલું સુવાનું. ગઈકાલે ઊંઘવાનું નથી માટે રાત્રે જમ્યા નહીં, સવારના વધારે ખવાઈ ગયું હતું, એ જુદી વસ્તુ છે. પણ એમ કે આપણી રાત બગડે નહીં એટલે રાત્રે સાંજે ખાધું નહીં. અને ક્યાંના ઉઠી ગયા સવારના. હું 3:45 3:30 જેવો ઉઠ્યો તો ચાલુ હતું કનેક્શન ઉપર, ખબર પડી? એટલે આવી રીતે એટલે ધક્કા વાગે પણ એમાં કોઈ જીવતા રાગદ્વેષ નથી, મરી ગયેલા રાગદ્વેષ. મરી ગયેલા રાગદ્વેષને કે આપણે મન પર લેવાના નથી હોતા, પણ આપણે એના પ્રતિક્રમણ કરવું. એટલા માટે એમ કીધું આપણને જે કોઈ યાદ આવે, કોઈ ભૂત યાદ આવવા જોઈએ નહીં. એટલે કોઈ યાદ આવવા જોઈએ નહીં. મુદ્દામાં યાદ આવવું હોય તો દાદા યાદ આવે કે સિમંદર સ્વામી યાદ આવે તો બરાબર છે. એ સિવાય કોઈ પણ ભૂત યાદ આવે ને તો, કારણ કે દાદા કે સિમંદર સ્વામી હોય તો ત્યાં રાગદ્વેષનો હિસાબ નથી, ત્યાં કલ્યાણનો ભાવ છે, પોતાના કલ્યાણની માટેની ભાવના છે. એટલે એ બરાબર છે. એને પ્રશસ્ત રાગ કીધો છે, મોક્ષે જવા માટેનો રાગ, કે જે આપણને સંસાર પ્રત્યેનો રાગથી છોડાવી દે. એટલે બીજા કોઈ પણ યાદ આવે ને તો આપણે તરત બે દ્રષ્ટિથી જોઈ લઈએ. એટલે અચાનક કંઈક દીકરો યાદ આવી ગયો, કે દીકરી યાદ આવી ગયો, કે કોઈ મિત્ર યાદ આવી ગયો. કારણ કે આટલા બધા વર્ષોથી જીવન ગયેલું તે બધા કંઈક લોકો યાદ આવે. મહાત્મા યાદ આવે તોય બે દ્રષ્ટિથી જોઈ લેવાના. દાદાને સિમંદર સ્વામી સિવાય બીજું કોઈ આવવું ના જોઈએ. કારણ કે આપણે ખબર મહાત્મા જોડે તો આપણો સત્સંગનો હિસાબ નહીં. એ જો કોઈ મહાત્મા જરાક એમ કરે ને તો જોઈ લેવાનું અંદર શું થાય, ખબર પડી? એટલે એમાં એક સમજણથી જાગૃતિપૂર્વક શું કીધું કે સત્સંગમાં કે ઘરમાં આપણે કોઈના એક બીજાના દુઃખના નિમિત્ત થવું નહીં, એની જાગૃતિ રાખવાની. અંદર ગમે તેટલો બહારનો સંજોગ આવે ને, અંદર ગમે તેટલા ધુવાણા થાય, પણ આપણે ઘરના લોકોના દુઃખના નિમિત્ત થવું નહીં. તમે નક્કી કરશો તો નહીં થાય. અને બહુ અંદર આમ ઉકળાટ થાય તો બહાર જઈને થોડું મારામારી કરી આવે. બહારના લોકો બધા મળીને ટીપી નાખશે. ઘરના લોકો તો બધા વિતરાગ છે. ઘરના લોકો તો કંઈ મારામારી કરે નહીં. એમ થાય કે અરે દાદા આવું કેમ કરે છે, અરે પપ્પા આવું કેમ કરે છે, એમ કરીને બેસી જાય. સમજાયું? હવે બોલો, અહીંયા દાદાએ આ પણ સમજણ આપી. તો પછી મિયાભાઈનો દાખલો આપ્યો કે મિયાભાઈ એટલા હોશિયાર, ઘરમાં વાંધા કાઢે નહીં, ઘરમાં મતભેદ થવા ના દે. પરિસ્થિતિ સારી ના હોય એટલે શાકભાજી સસ્તા મળે, માંસ લાવવાનું હોય તો મોંઘું પડે, એટલે માંસ લાવે નહીં તો પછી પેલા શાકભાજી લાવે ને તો બીજી પાછું મોડું બગાડે. आज फिर से सब्जी लाए, वो मांस कब लाओगे? अरे मेरी मैं जानूँ एम के. એટલે પરિસ્થિતિ ખરાબ છે તો માંસના પૈસા નથી, શાકભાજીના પૈસા છે તો શાકભાજી લઈ આવે અને પાછા બીબીજીને ઝુલાવે. એમ દાદાજી કે અમે જોયેલું છે, બીબીજીને ઝુલાવે એટલે એમના પર નારાજ ના થાય. તો એની પરિસ્થિતિ જ આવી છે તો બિચારા શું કરે? એમ એમને તો લાવવું છે, પૈસા હોય તો લાવે ને, અને પૈસા નથી તો કંઈક માન્ય છે. પણ ગમે તેમ વ્યવહાર નથી કરતા એટલે એ પણ માન્ય રાખે. એટલે જો એ બહાર બધું તોફાન કરી આવશે, ઉલ્લર કરી આવશે, તો ઘરમાં ઉલ્લર નહીં કરે. આપણે કોઈ પણ આ વાત સમજવાની. એટલે આ બધા દાખલાઓ આપણને શું છે, એવી સરસ પ્રેરણા આપે, માર્ગદર્શન કરે
કે આપણે ઘરમાં કચકચ નહીં કરવાની. આપણે આપણો ઘરમાં જ કચકચ કરે, નથી કરતા. પણ હવે આ સમજણથી આપણે આપણી અંદર મશીનરી ફેરવી નાખીએ. જેમ કવિરાજનું પદ છે ને, દાદાનું સુદર્શન ચક્ર, દાદાનું સુદર્શન ચક્ર અંદર ફેરવી લઈએ રે, અંદર ફેરવી લઈએ રે, દાદાશ્રીનું નામ જ લઈને આપણ મોક્ષે જઈએ રે, દાદાશ્રીનું નામ જ લઈને આપણ મોક્ષી થઈએ રે. આવું છે. હવે બોલો, બૂમા બૂમ ક્યાં કરવાની રહી? તમને ખબર પડી કે આજ્ઞા ચૂકાય છે, આજ્ઞાનો નિશ્ચય કરવાનો. આજ્ઞાનો નિશ્ચય કરવાનો એ કાળીદાસભાઈ નથી કરતા, તમારે અંતરાત્મા દશાએ નિશ્ચય કરવાનો. કાળીદાસભાઈ તો પથરો છે વ્યવસ્થિતનો, એની જોડે આપણે કંઈ લેવા દેવા નહીં. ખબર પડી? કારણ કે આપણી અંતરાત્મા દશા એ સ્વતંત્ર દશા છે, મુક્ત થયેલી દશા છે. એ કોઈના પર આધારવાળી નથી. ખબર પડી? નિરાશ્રિત દશા નથી, આશ્રિત દશા છે. કોને? દાદાને આશ્રિત. સરસ. દાદાને આશ્રિત થયેલા છે આપણે, એટલે કાચા પોચા નથી આપણે. બોલો. એટલે હવે આ રીતે આપણે ખબર પડે. કેમ ખબર પડે છે? તો કે અંદર શુદ્ધાત્મા જાગૃત થયેલા છે, પ્રજ્ઞાશક્તિ અંદર કામ કરી રહેલી છે. હવે ગમે તેવો મહાત્મા હોય ને તેમને અંદર કામ કરે, એમનું ઠેકાણું ના હોય, બની શકે આગળનો વ્યવહાર બધો, આગળનો હિસાબ બધો બગડેલો હોય. અહીંયા વાત સમજીને આપણા મનમાં એમના માટે કશું રાખીએ નહીં. બોલો, આવું છે. આપણા આટલું કરી છે પણ આજ્ઞા બરાબર હોતું નથી. મુખ્ય તો વસ્તુ આજ્ઞા જ છે. પણ ફરીથી કહું, આપણે નક્કી કર્યું કે મારે આજ્ઞામાં રહેવું છે, પણ મન વાણી કાયાની એકતા નથી. નક્કી કર્યું કે આજ્ઞામાં રહેવું છે, પણ મન વાણી કાયાની એકતા નથી, એટલે આજ્ઞામાં રહેવાતું નથી. તમારે તો રહેવું છે. એટલે દાદાશ્રી, હું તો જો તમારો નિશ્ચય જોઈ લઉં કે તમારે આજ્ઞામાં રહેવું છે ને, એટલે હું તમારા પક્ષમાં છું. કારણ કે જ્યાં આજ્ઞા નથી પણ નથી ચૂકાઈ જાય છે ને, ત્યાં તમે પ્રતિક્રમણ કરો છો. ત્યાં તમે પ્રતિક્રમણ કરો છો. એ શું બતાવે છે? કે તમારે આજ્ઞામાં રહેવું છે અને ચૂકાઈ જાય છે, તેનું તમને ખેદ છે, તેનો તમને પસ્તાવો છે, તેની તમે માફી માંગો છો, અને પાછું નક્કી કરો છો કે નહીં, મારે આજ્ઞામાં જ રહેવું છે. તો કે દાદા કે તમે મારી આજ્ઞામાં જ છો, પછી તમારી ફિકર નહીં કરવાની. 70% માર્ક જ્યાં ચૂકાય છે તેને આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ વસ્તુ અંદરથી થતી જાય છે. એટલે કે આપણો ભવિષ્યનો પ્રતિષ્ઠિત આત્મા જે આજે બંધાય છે તે એવો સક્ષમ બંધાય છે કે જેમાં શુદ્ધાત્મા પદ પૂર્ણપણે ખુલ્લું થશે. જ્યાં તીર્થંકર જે શરીરથી તીર્થંકર ભગવાનના દર્શન થશે, એ જન્મ ત્યાં જશે થશે. કારણ કે આપણને આંખો આપેલી છે, બધું છે, અને બધા હિસાબો બાકી છે. બધા હિસાબ વગર અધૂરા હિસાબવાળા છે. તો શું કે પ્રેમથી રહેવાના, કોઈનો એવો હિસાબ હોય તો પ્રેમથી રહે. અને આજે દાદાએ કીધું કે મુખ્યત્વે રાગનો દેખીતા હિસાબની પાછળ પણ દ્વેષ જ છે. એટલે આજના બધા સંબંધો દ્વેષવાળા છે. હવે જો આપણે આટલું આપણે ખાલી વિચારીએ અને સમજીએ તો આપણે આ દ્વેષવાળા હિસાબ જોડે કેવી રીતે રહેવાનું? એટલે કીધું સંભાવ્ય નિકાલ કરજો. સંભાવ્ય નિકાલમાં બધા જ પ્રકારના દ્વેષ, અણગમો નીકળી જાય. સંભાવ્ય નિકાલની આજ્ઞા એટલે આપેલી. એ બોલો, આવી વાત છે. એટલે
આવી પરિસ્થિતિ છે તો આપણે કોની જોડે માથાકૂટ કરવાની નથી. અને બીજું સમજણ શું આપી, આ કચરાભાઈ છે એ ભલે માનતા કે હું કચરો છું દાદાના, પણ આપણે જાણીએ કે ના એ દીપક આનંદ જ છે. એટલે તમારા માટે કચરાભાઈ એ કાળીદાસભાઈ જ છે. તમારું નામ શું બા? એમને એમ લાગે હું આનંદીબેન છું, તમે સમજો એ કાળીદાસભાઈ જ છે. એ કાળીદાસભાઈ સાડી પહેરીને બેઠા છે, તો પછી તમને એ કંઈ પણ કરે કે કંઈ બોલે તો તમને અંદર થાય નહીં. કાળીદાસભાઈને કીધું, તેમાં હું શું કરું? તેમાં મને કંઈ કીધું છે? કાળીદાસભાઈનો હિસાબ કાળીદાસભાઈમાં પૂરો થયો. સમજાયું? એટલે બૂમ પાડવાની રહી જ નહીં. સમજણથી અંદર રહીએ, પણ આપણે વ્યવહાર જગતમાં છે એટલે તમારે કંઈ બોલવા કરવાનું થાય એ બને. એ આમ ના કરશો, સીધા ચાલો, સરખા રહો, એ બધી વાત બરાબર, પણ અંદરની સમજણ દ્રષ્ટિ શું કે એ કાળીદાસભાઈ જ છે. એટલે કીધું બે જ રહ્યા, બે દ્રષ્ટિ જેવી રીતે રહી ને તેવી રીતે બે જ વસ્તુ રહી. હું શુદ્ધાત્મા છું ને કાળીદાસભાઈ. આ બીજા જે બધા મળે ને બધા તે બધા કાળીદાસભાઈ જ છે. તમારા માટે કાળીદાસભાઈ ને મારા માટે બધા દીપક આનંદ. જેમ તો ઉન્નતિ છે સારું ભાઈ, તો મારા માટે તો દીપક આનંદ જ છે. એ ચોટલો વારી જો પેલી, એટલે પછી મારા અંદર કંઈ બગડે નહીં. હું નાનો હતો ને, પપ્પાને છે ને પેટ મોટું હતું, એ પપ્પાનો પેન્ટ પહેરીને અંદર ઉછીકું નાખીને આમ થતું હતું. પપ્પા એ દાફડ આપીશ. પણ આપણે ખબર પડી કે એ જ છીએ આપણે. હવે હા, આપણે સમજણથી રહીએ, કોની જોડે મગજમારી થાય? બહારથી કદાચ થાય, હિસાબથી થાય, સમજણથી ના થાય. સમજણથી ના થાય એટલે સમજણથી અંદર સ્થિર રહે, શાંતિ રહે. જવું છે? જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. એટલે આવું સરસ વિજ્ઞાન મળેલું છે, જે વિજ્ઞાન તીર્થંકર ભગવંતોના હૃદયમાં હતું, વાસુદેવ ભગવંતોના હૃદયમાં હતું, બલરામજીને દ્રષ્ટિ મળેલી છે એમના હૃદયમાં હતું, શિવજીના હૃદયમાં હતું, શિવ સ્વરૂપ એટલે જ્ઞાની પુરુષના હૃદયમાં હતું. એ આપણને પ્રાપ્ત થયેલું. એટલે આ બધી લપ કરવાની જ નથી. આવે કાળીદાસભાઈ કરે, પણ એ કાળીદાસભાઈની લપને તમે બધા પ્રતિક્રમણ કરો, કારણ કે એ કાળીદાસભાઈનો વ્યવહાર સરખો ના કહેવાય. આપણે એમને કહીએ એ પક્ષવાળા ખરા, પણ આપણે પક્ષવાળા નહીં. અંતરાત્મા દશા પક્ષવાળી નથી, એ નિષ્પક્ષ દશા છે આપણી. એટલે નિષ્પક્ષ દશાથી આ બહારમાં જેટલો એ પક્ષ ખેંચે ત્યાં આપણે પ્રતિક્રમણ કરી દેવાના, અને એમ કરતાં કરતાં એ નોર્મલ થઈ જશે. બોલો. અને ત્યાં કંઈ શક્તિ ખૂટે ને એવું બધું હોય તો કીર્તન ભક્તિ કરો, દાદા બધે શક્તિ માંગો, બધું એને બધું માલ સામાન મોક્ષે જવા માટે દાદાએ આપણને આપી દીધું. અને કંઈ ખૂટતું કરતું હોય તો કંઈ મને ફોન કરી દેજો. આવું છે. આપણને આપણા ક્રેડિટ છે ને, ક્રેડિટ કાર્ડ હોય ને એ દાદા ભગવાન છે. દાદા ભગવાનને ફોન કરીને જે કંઈ ખૂટતું કરતું હોય ને તે માગી લેવાનું. એમાં કંઈ વાંધો નથી, એમાં કંઈ શું કહેવાય દોષે નથી. આ કચરાપેટીનું પણ દાદા ભગવાને જ કરાય છે. અમારા દાદા જ કરાય. સાચી વાત છે. એટલે આપણે કહે ને કે આ સમજણથી જીવી જવાનું છે. કોઈ એમ લાગે પેલો આંબો છે, ના, એ દીપક આનંદ જ છે, કાળીદાસભાઈ જ છે. ચાલો બહાર તો પેલું શું કે દાડમનું ઝાડ છે ને કંઈ, ના, દીપક આનંદ જ છે. જીવ માત્રમાં એ કીડી આવે કે કંઈ જીવડો આવે, પછી તમારું પેલું કયું તલના જીવડા હોય છે ને, તમે ઊંચું કરી દે, પછી કશું થાય નહીં. અંદરે જાગૃતિ નહીં રહે ને આમ તેમ ઉડે ને તો આપણને થોડી ભડકાટ થાય, પણ એનાથી કંઈ ડરવાની જરૂર નથી. એ તો હવે પ્રકૃતિની ભડકાટ હોય, પણ હવે એ જેમ એક જણ છે એ ગરોડી જોઈએ તો ઉચકીને બહાર ફેંકી આવે. બોલો, એનાથી ગરોડીએ ડરતી નથી ને ગરોડીએ બહાર ફેંકી દે તો પછી તમે ચાલી જાય.
એમને કંઈ પ્રોબ્લેમ થતો નથી. વાંદા હોય છે ને વંદા કે ને તેને આમ જ ઉચકીને બહાર ફેંક્યા રહે. આપણે કહે કેમનું ઉચકવાનું એને અડવાનું જ નહીં. એ આવે એટલે એમ થાય કે તે પાછા નાના નાના હોય તો કંઈ અસર થતી નથી. મોટો જોયો હોય ને તો પાછું થાય. ખ્યાલ આવ્યું? આવા દાદા મળ્યા છે, દાદા ભગવાન મળેલા છે, વિજ્ઞાન સ્વરૂપ મળેલું છે, પ્રાપ્ત થયેલું છે, વિજ્ઞાન ઘન આત્મા પ્રાપ્ત થયેલો છે, વિજ્ઞાન સ્વરૂપ થયેલા છે. પણ આ વચગાળાની અવસ્થાના લીધે આપણે કામ કરવાનું છે. એટલે દાદા એમ કીધું તમારા ભ્રાંતિના કર્મ દાદાની કૃપાથી ગયા અને ભ્રાંતિના કર્મો જોવાથી ભ્રાંતિ પણ ગઈ. હવે જે છે તે અજ્ઞાનથી કરેલા, કરતા ભાવે કરેલા, અજ્ઞાનમાં કરતા ભાવ હતો, એ અજ્ઞાનથી કરતા ભાવે કરેલું આ જે પૂતગલ છે એ વ્યવસ્થિત શક્તિને જ્યારે સમય ખાલી કરશે તે વખતે તમે જોઈને એનો ઉકેલ લાવી દેજો. શું કરવાનું બીજું? એ વ્યવસ્થિત શક્તિ આપણને બહુ ઉપકાર કરે છે. આપણને ગમતા ના ગમતાને ભેગા કરી આલે. એટલે આપણને એમ લાગે કે બધું ચોખ્ખું થઈ ગયું છે તો કંઈક આવી ટપકી પડે એટલે આપણે તરત ખબર પડી ઓહો આવો તમે રહી ગયા હતા. એટલે એક એક અરીસાને આપણે નિકાલ કરવાનો છે. સંભાવે આ કોણ છે તો કંઈક અરીસો છે, તમે કહો છો મારો અરીસો છે, આ મારો અરીસો છે. ખબર પડી? અરીસા વગર આપણને ભેગા ના થાય. એટલે જે આપણો અરીસો નથી તે આપણને ભેગો જ નહીં થવાનું, ક્યારેય નહીં થવાનું. તમે આમથી જાઓ છો ને કુદરત એને ત્યાંથી ત્યાં લઈ જાય. આ સમજવાનું. અને જે ભેગા થવાનું ને તમે આમ જાઓ ને તો કુદરત એને એમ લઈ આવે ને ભેગા કરે આપણને. આવી વાત. અને ક્યારે કંઈક અંદર શું આગુ પાછું થઈ ગયું ધક્કાથી ને બધું કંઈક કેટલું બધું હોય તો દાદા ભગવાનના સિંહ જે કારણે બોલીને પાછું એને સુખને તાર જોડી દો દાદા જોડે. પતી ગઈ વાત. એટલે હું અને દાદા અને આપણે કે એટલે હું તો દાદા ભગવાન સ્વરૂપ જ છું અને આ કાળીદાસભાઈ વ્યવહાર, બીજું કંઈ છે નહીં. નિશ્ચય સિંગ્યુલર એટલે શું કહેવાય? એક વચન છે. નિશ્ચય એક વચન છે, એક વચન છે. વ્યવહાર એક વચન છે ના, દેખાતો જ નથી. વ્યવહાર એક વચન નથી. આવ્યું ભાઈ તરત કીધું કેવું પડે, બોલો. એક વચન નથી, હકીકતમાં એક વચન છે. હકીકતમાં એક વચન છે. હવે એ એક વચન વાળું વ્યવહાર આપણને સમજણમાં આવી ગયો તો વ્યવહાર આટલો બધો ભેદવાળો હોવા છતાં તમને એક જ દેખાશે. ખબર પડી? તમારું નામ શું કીધું? હા, બધા એમને આનંદીબેન જ દેખાય. આનંદીબેન એટલે આનંદમાં જ રહી. કાળીદાસભાઈ કોઈ વખત ગુસ્સે થઈ જાય એમ કરીને તો એમને એમ થાય આજે આનંદીબેન કેમ આવી રીતે ગુસ્સે થયા? એ કે આ આનંદીબેન બરાબર ના રહે ને એટલે આ આનંદીબેન ગુસ્સે થયા. એટલે આનંદીબેનને કહી દે તમે સરકારો હો એના બિચારા એમને કેટલી તકલીફ પડે તમારી લીધે. સરખું થઈ જાય. સમજાઈ ગયું? જય જોડે કેવી રીતે રહેવાનું, પપ્પા જોડે નવા પપ્પા જી જોડે કેવી રીતે રહેવાનું, મમ્મી જી જોડે કેવી રીતે રહેવાનું. હા, દાદા મજા કરે. બોલો આવું છે ટાઈમ ખ્યાલ આવી ગયો ને? હવે બોલો. એ દાદા દાદા કર્યા કરો. બહાર ગયા તો બધે દાદા દાદા જોયા કરવા. જીવ માત્રમાં હું જ છું. અને નહીં દેખાય ને કે બીજું કંઈ દેખાય કે આનો વાત તો જોવો એમથી તો તરત સુધારી લેવાનું. એટલે આપણું કશે બગડે નહીં, અંતર બગડ્યું નહીં, એનું બધું સચવાઈ ગયું. બહારનું તો જ્યાં બગડવાનું છે તેવી રીતે બગડશે પણ આપણે એના પ્રતિક્રમણ રાખીએ. બરાબર? ચાલો હવે આ તારો આપણે તાર જોડી દઈએ આપણે.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.